ભજ ગોવિંદમ આવા અલૌકિક સ્તોત્ર ઉપર આપણે કથા સાંભળીએ છીએ. આમાંથી કેટલાક એવા પણ હશે, ઘણા બધા એવા હશે કે આ સ્તોત્ર ક્યારેય નહીં સાંભળ્યું હોય. કોઈ ગાતું હશે કે શુભલક્ષ્મીએ ગાયું, તે શુભલક્ષ્મીને કોણ ગુજરાતમાં ઓળખે? કે ભારત રત્ન મળ્યો હોય, ફક્ત 42 જણાને મળ્યો છે. પદ્મશ્રી ને પદ્મવિભૂષણનો ઘાણ ઉતરે 26મી જાન્યુઆરીએ. પદ્મશ્રી 40 હોય ને પદ્મવિભૂષણ 32 હોય, પણ ભારત રત્ન બહુ ઓછાને મળે. વળી બહુ પવિત્ર, જેમ કીધું કે દેવી જેવા લાગે, ગોડેસ હોય ને કોઈ, એની હાજરીમાં કોઈ એલફેલ વાત ન કરી શકે. અને કોઈ દિવસ ભજન ને ભજન સિવાય ગઝલ ને ટપ્પા ને ઠુમરી ને ફિલ્મ સોંગ એ ગાઈ શકે એવી હતી. પણ એણે પોતાના જીવનને એક ઢાંચામાં ઘડેલું કે દિવ્યતા અને પવિત્રતા અને સંદેશ મળે એવું ગાવું, આડું અવળું ન ગાવું. ગાયકને બધું ગાતા આવડે, એને તો સૂર જોડે લેવા દેવા છે ને. હું ગાઉં છું, બોલો, આ છોકરા વગાડશે. કિલ્લા મોઝા લાઝીમા આટા ક્વેંડા ઉટ્ટા વાચા કિલ્લા કિટુન્યુમાં. કિલ્લા મોઝા લાઝીમા આટા ક્વેંડા ઉટ્ટા વાચા કિલ્લા કિટુન્યુમાં. ઉટ્ટા વાચા કિલ્લા કિટુન્યુમાં. ઉટ્ટા વાચા કિલ્લા કિટુન્યુમાં. અમને આફ્રિકન ભાષા આવડે છે યોગીને, એટલે એમને મજા આવી. આપણા જે ભજનો છે ને કે જાવું જરૂર મરી, મેલીને સર્વે જાવું જરૂર મરી, એનું આ સ્વાહિલી છે, કંઈ નવું કાંઈ નથી. તો સિંગર બધું ગાઈ શકે, એને હું ગુજરાતી છું બીજું ન આવડે એવું નહીં ગાય. પંજાબી ગાય, મારવાડી ગાય, તેલુગુ ગાય, ઉર્દુ ગાય, એને તો સૂર ને કમ્પોઝિશન જોડે કામ છે. તો ઘણા એ શુભલક્ષ્મીનું નામે નહીં સાંભળ્યું હોય કે આપણે તો ઘડવૈયા મારે ઠાકોરજી, એ કલ્ચરમાંથી આવ્યા છીએ. હું તો કાગણિયા લખી લખી, હા હું ભજન્યું છે. પણ સારું સાંભળવું, જેમ આપણે સારા વસ્ત્રો પહેરીએ, સારી ઘરનું ફર્નિચર, સારી ગાડી, સારું ઘડિયાળ, સારો મોબાઈલ, આ બધું ઉત્તમ લઈએ છીએ, એમ સાંભળવું પણ ઉત્તમ. હર ઇન્સાન तानसेन तो नहीं हो सकता है, हर इंसान तानसेन तो नहीं हो सकता है, लेकिन कानसेन तो हो सकता है. કાનથી સારું સાંભળવું એ તો બધા કરી શકે એમ. તો ભજગોવિંદમના સ્તોત્રના બીજા 2 શ્લોકો સાંભળીને આપણે આપણી વાતને આગળ ધપાવીશું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદમ ભજ મૂઢમતે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. નહીં નહીં રક્ષતિ દુઃખૃહી કરણે. નહીં નહીં રક્ષતિ દુઃખૃહી કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદમ ભજ મૂઢમતે.
ज्ञेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रं ज्ञेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रं ज्ञेयं सज्जन संगे चित्तं ज्ञेयं सज्जन संगे चित्तं देयं दीन जनाय च वीतं देयं दीन जनाय च वीतं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते। गुरुचरणाम्बुज निर्भर भक्तः संसारात् अचिरात् भवमुक्तः गुरुचरणाम्बुज निर्भर भक्तः संसारात् अचिरात् भवमुक्तः सेन्द्रिय मानस नियमादेवं सेन्द्रिय मानस नियमादेवं दृश्यसि निज हृदयस्थं देवं दृश्यसि निज हृदयस्थं देवं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते। આ અષ્ટક ગુણાતીત સ્વામીના સિદ્ધાંત પ્રમાણે કે સાંખ્યનો વિચાર રોજ કરવો કે મારે મરવાનું છે એ નિશ્ચિત છે. હંમેશા મહિમા જીવનનો હોય, અમૃતનો હોય, કોઈ દિવસ ઝેરનો મહિમા ન હોય. પણ જો મૃત્યુ એ જો સમજાણું હોય તો આપણું જીવનની એક એક પળ બહુ મધુર બની જાય છે કે ભાઈ મરવાનું નક્કી છે તો એની વચ્ચે હું ભગવાનનું ભજન જેટલું થાય એટલું જ્યારે બને એટલે. એમાં કે દરેક વખતે કે ગૌમુખી ને માળા ને ઘરમાં વાળતા ચોળતા બધી રીતે કોઈ પણ રીતે તમે બોલી શકો. તમે ગાડીમાં જતા હોય, માનો કે નડિયાદથી અમદાવાદ રોજ અપડાઉન કરતો હોય તો એના એ વચ્ચે ગામડા આવે ને એના એ રોડ, એના એ ખાડા, એના એ બકરાને ગાય ભેંસ, તો એ બધું આમ થયું તેમ થયું. થોડી આદત કરવી પડે, થોડી ટેવ પાડવી પડે. એમને એમ નથી થતું. ગુણાતીત સ્વામી કે બીજું બધું ભગવાન કરી આપે પણ ભજન કરવું અને નિયમ પાળવા આ બે કોઈને ન કરી આપે. તમે થોડી ટેવ પાડો. મહારાજ કહે છે વચનાવૃતમાં પ્રથમનું 22મું કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વક્રિયામાં ભગવાનના ચરણમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. મહારાજ અભ્યાસ કહે છે. જે ગીતામાં કહે છે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. એ અભ્યાસથી સિદ્ધ થશે. એમ તો ભગવાનનું નામ આવી રીતે જ્યારે જે સમયે જ્યારે મળે ત્યારે એને બોલી લેવાનું. એમાં રિપીટેશન છે જ નહીં, એમાં ડીટો સમજવાનું જ નહીં. એમ જેટલી વાર નામ લેવાય એટલો આનંદ આનંદ આનંદ. કારણ કે મૃત્યુ છે એ કોઈને છોડતું નથી. મૃત્યુ તો કાળ ભગવાનની શક્તિ છે અને એણે ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું જ પડે. પણ આપણે મહારાજ અને સ્વામીના છીએ.
આપણે પ્રમુખ સ્વામી મહારાજને મહંત સાંઈ મહારાજના છીએ, તો કાળ ભલેનું કામ કરે પણ ભક્ત અંદરથી ધન્ય બની જાય છે. કારણ કે મારું દર્શન કરશે તે તરશે. નિષ્કુળાનંદ સાંઈ કહે છે કે મને સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ થયો, આપણે અક્ષરને પુરુષોત્તમની નિષ્ઠા મળી અને ગુરુ મળ્યા, તો તમારું કોઈ દર્શન ભાવથી કરે. એટલે તમે કેવા રૂડા રૂપાળા કેવા ગોગલ છે એ નહીં, કે આ અક્ષરને પુરુષોત્તમનો ઉપાસક છે, આમની ઉપર પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈ મહારાજની કૃપા છે, એવું સમજીને કોઈ દર્શન કરે ને તો એ પણ તરેલો. વિચાર તો કરો.